એ થાય છે કે તકલીફ ક્યાં છે, અમારા મનની છે તકલીફ કે તમને મોગલ તમારે જે પેલા બોલ્યું તમારું નામ બોલો, હું તમને થયું છે બોલો. મારું નામ અરવિંદ છે, હું થાનગઢમાં રહું છું. મારા મમ્મી સુખ શાંતિ માટે અહીંયા આવતા હતા તો મારા મમ્મીને ઘણો માનસિક ત્રાસ હતો, પણ મારા મમ્મીએ કોઈ દી અમને જાણ નથી કરી. આમની યારે ચર્ચા થઈ હતી તો મારા મમ્મીએ અમને છેલ્લે લગી એવું જ કીધું કે એમને દવા નથી પીવી. મારા મમ્મીને એમને શું ચર્ચા થઈ અમને ખબર નથી, પણ અમે એવું ઈચ્છીએ કે જે જગ્યાએ દવાની જરૂર હોય એ જગ્યાએ દવા લેવી. આજે મેં મારા મમ્મીને ગુમાવી દીધા. બરાબર, તમે દાણા પીવડાવ્યા હતા ને બધે. ઘણા આવા ભોળા ને અભણ માણસો હોય છે કે જે અંધશ્રદ્ધામાં જીવે છે, તો મારી એમને નમ્ર વિનંતી છે કે જે જગ્યાએ દવાની જરૂર હોય એ જગ્યાએ દવાનો ઉપચાર કરજો. બરાબર, એટલે બેન દવાનો ઉપચાર જો આ જ છે ભોગ. બરાબર, અમે અત્યારે તમારા ઉપર ગુનો દાખલ એટલા માટે કરીએ છીએ કે કોઈ વ્યક્તિનું મોત થાય, તમે આવ્યા સીધા તગડી મેલો કે ભાઈ આવું કઈ બીપી ના દર્દી કે ડાયાબિટીસ ના દર્દી અહીંયા કઈ આવવાની જરૂર નથી. ફાટદેરાને કહી દો અહીંથી બહાર નીકળો, કહી દો તમારે કઈ પૈસાની આવક ન હોય, તમે શું કામ શરમ ખાવજો. પણ આપણને અંદર ખાને લાલચ હોય અને લાલચ ને અત્યારે કયો મદદ કરે, અત્યારે માતાજીને કયો તમને મદદ કરો, કોઈ નો મદદ કરે. અમારા સિવાય તમારી પાસે કોઈ નથી તાકાત કોઈની કે ભાઈ તમને કોઈ મદદ કરે. બસ હોય છે એમ. કોઈને છે ને દાણા દેવાતા જ નથી પેલા તો. બસ બસ નથી દેવાય એટલે દાણા ઈ તમારે ઈ જોવું હતું, દાણા નતા દેવા. પીડા હોય તો બધી જગ્યાએ દાણા લઈ હોય એવું બસ તમારા પૂરતું રખાય. આપણા માતાજી ભગવાન જે કાંઈ હોય આપણી પૂરતું રખાય ને કઈ વાંધો નહીં. હવે એવી રીતના અમે નહીં કરી, મને મારી ભૂલ સમજાય. પણ એને આપણે કે હવે જોવરાવ બોલાવ્યો હતો જી ભાઈ લઈને એ બધા દારૂ વેચતા હોય કોઈ બોલાવતા નથી, એનો જવાબ છે. હા, એને એમના ભાઈ એમ કીધું ભાઈ આરી જગ્યાએ દારૂ જોઈતા આવો તમારા હાથમાં. બેન ભલે પણ તમે આ દોરા થાકા બધું બંધ કરો. બેન એ બેન બસ રેડી તમે દોરા થાક પટો એને પકડવાનું. એમાં શું થઈ ગયું અમે નહીં તમે તમારે ભેગું આવવું છે? ના તો ભેગું આવું ચાલો, ભેગું આવવું હોય ચાલો તમને, એટલે આવો તમને શોખ હોય તો. આટલું થાય તમે ઉપરાણું લ્યો તો એમ કે નો કરાય. નો કરે આપણે તો ભાઈ ખબર ન હોય, આ તો સમજ્યા અને એ બધા અહીંયાથી ને આવ્યા એમ, બીજું તો શું. ના બસ માતાજી ખમાણી જાર આપે છે, ખાલી ખાવું ફેર પડી જશે. દવા તો ચાલુ રાખજો, 7 દિવસ ફેર પડી આવજો. હવે 4 દિવસ જુવાર ને જુવાર બંધ કરજો, જુવાર આપજો. નામ હનીફાબેન પઠાણ છે અને હું ખોડિયારમાં મેળીમાં પૂજું છું. જોવાનું કામ કરતી હતી, પણ મારા હિસાબે કોઈને બંદૂક થયું છે, તો હું એ પરિવારની માફી માંગુ છું અને આ બધું
કાયમના માટે બંધ કરું છું. નમસ્કાર મિત્રો, હું થાનગઢમાં રહું છું અને મજૂરી કામ કરું છું માટલા પેઇન્ટિંગનું. મારા મમ્મીને છેલ્લા 15-20 વર્ષથી બીપીની દવા ચાલુ હતી, બ્લડ પ્રેશરની. એમને જાણ થઈ કે શક્તિપરામાં દાણા જોવાનું કામ કરે છે શરીફાબેન કરીને, જેઓ મેરડીમાં તથા ખોડિયારમાંનું મંદિર બનાવીને પૂજે છે. તો મારા મમ્મી ત્યાં ગયા હતા અને મારા મમ્મીએ અમને એવું કીધું કે એમને દવા પીવાની ના પાડેલી છે અને અંતિમ શ્વાસ લગી મારા મમ્મીએ કોઈ પણ દવાનો ઉપચાર ના લીધો અને એમના શરીફાબેનના કહેવાથી અગરબત્તીને એવું ધરેલું હતું. તો મારી તમને નમ્ર વિનંતી છે કે જે જગ્યાએ દવાની જરૂર હોય તે જગ્યાએ દવાનો ઉપચાર કરજો. આજે મેં મારા મમ્મી ગુમાવ્યા છે તો હું બધાને એ જ વિનંતી કરું છું કે દવાનો ઉપચાર હોય ત્યાં દવાનો ઉપચાર કરજો. જે જગ્યાએ દવાની જરૂર હોય ત્યાં દવાનો ઉપચાર કરજો. રાજકોટની સંસ્થા વિજ્ઞાન જાથાના ટીમના વડા શ્રી જયંતભાઈ પંડ્યાએ મોરબી પોલીસ પાસે પ્રોટેક્શન માંગીને એક રેડ કરવાની ઈચ્છા ધરાવી હતી, જેમાં તેમણે ભુવા ભરાણીનું કામ કરતા હનીફાબેન સબીરભાઈ પઠાણ શક્તિપરા વાંકાનેર નાઓનો કૃત્યનો પર્દાફાશ કર્યો છે, જેમાં તેમની સાથે આ કામે ભોગ બનનાર જે ચોટીલા મુકામેથી આવેલા હતા તેમના મમ્મીને બીપીની બીમારી હતી, એ બીમારી મટાડી દઈશ એમ કરીને મુસ્લિમ હોવા છતાં પોતે મુસ્લિમ હોવા છતાં મેરડીમાં પોતાને આવે છે અને આ મટાડી દેશે એમ કરી અને મરણ જનાર જે અત્યારના ભોગ બનનાર જેમના મમ્મી છે એમને એવી રીતના ખોટી સલાહ આપી કે એમણે દવા ન પીવી જોઈએ અને હું કહું એમ થશે અને દાણા નાખી અને પોતે માતાજીની આરાધના કરે છે એવું કરી અને તેમની બીપીની દવા બંધ કરાવી હતી. બીપીની દવા બંધ થવાના કારણે તેણીનું 58 વર્ષની ઉંમરે અલગ અલગ બીમારીઓને કારણે મૃત્યુ થયું હતું, જેના કારણે આજરોજ શ્રી જયંતભાઈની સાથે આ કામના ફરિયાદી ભોગ બનનાર છે એમણે આવી અને આ જે હનીફાબેન છે તેઓ આ કૃત્ય બંધ કરે એના માટે આ પર્દાફાશ કર્યો હતો. અને આ સાથે બધા માટે આ લાલબત્તી છે. તેમના એક બીજા રિલેટિવ પણ એવા છે કે જેમને ડાયાબિટીસની બીમારી છે અને હનીફાબેને દવા બંધ કરવાની સલાહ આપતા ડાયાબિટીસની બીમારી વધવાના કારણે અત્યારે એ દવાખાનામાં દાખલ છે. તો આ સાથે હિન્દુ, મુસ્લિમ, શીખ તમામને આ એક સલાહ છે કે આવા કોઈ ભુવા ભરાડીના ચક્કરમાં નહીં પડશો અને આવા જે દવા બંધ કરી અને પોતાના શારીરિક આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા ઈસમોથી દૂર રહેશો અને આવી કોઈ પ્રવૃત્તિ દેખાય તો પોલીસ અથવા વિજ્ઞાન જાથાનો સંપર્ક કરી અને તેમની આવી પ્રવૃત્તિ બંધ કરવામાં સહયોગ આપશો. મોરબી જિલ્લાના વાંકાનેરના વિસ્તારના શક્તિપરા વિસ્તારમાં ઘરમાં માતાજીના 2 મઢ બનાવી મંદિર બનાવી મુસ્લિમ હનીફા સબીરભાઈ પઠાણ કે જેઓ છેલ્લા 10 વર્ષથી ઘરમાં દોરા ધાગા જોવાનું કામ, બીમાર લોકોને સાજા કરવાના, અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરી અને જુવારના દાણા પીવડાવતા હતા અને દવા બંધ કરવાની સલાહ આપતા હતા. આ મહિલાનો વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની મદદથી 1279મો સફળ પર્દાફાશ કર્યો છે. આ હનીફા બેને કબૂલાત આપી કે પોતે જે રાઠોડ પરિવાર છે એના જે કમુબેન છે તેનું મોત છે તે મારી ભૂલ છે અને એને દવા બંધ કરવાથી ભ્રમમાં આવી જતા એ પરિવારે એક વ્યક્તિનો ગુમાવવાનો આવ્યો છે. આજે કબૂલાત પણ આપી છે કે પોતે ડાયાબિટીસના દર્દીને 17 દિવસની ઉપચારની વાત કરે છે, દવા બંધ કરવાની સલાહ આપે છે અને લોકોની માફી માંગી અને કબૂલાત પણ આપેલ છે. અમે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન તમામ ધર્મના લોકોને અપીલ કરીએ છીએ કે દોરા ધાગા, આવા ઇલમથી કે આવા બીમારી લોકોને સાજા કરવાનો દાવો કરનારથી દૂર રહે, એને તિલાંજલિ આપે, મેડિકલ સારવાર લેવી જોઈએ અને લોકોએ સાવધાન થઈ આવા ભુવા ભરાડી, મુંજાવરો કે પાદરી હોય એને જે આવા ઇલમના ચમત્કારના નામે કૃત્ય કરતા હોય તેનાથી દૂર રહેવા જાથા અપીલ કરે છે. વિજ્ઞાન જાથાના જે આ હનીફાબેનનો પર્દાફાશ કર્યો છે તેમાં મોરબી જિલ્લાના પોલીસ વડા, વાંકાનેરના ડીવાયએસપી સમીરભાઈ એમ સાડા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ અને પોલીસ કર્મીઓ, મહિલા પોલીસ કર્મીઓનો વિશેષ આભાર માને છે.